વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે કેપ્લરના ગ્રહોની ગતિ અંગેના નિયમોનો અભ્યાસ કર્યો. 3 નિયમો આપણે કેપ્લરના શીખ્યા હતા. ખૂબ મહત્વના અને પાયાના ચેપ્ટર ગુરુત્વાકર્ષણ ની જ રીત ના જ સૂત્રો ધોરણ 12માં 2 ચેપ્ટરોમાં પથરાયેલા છે. અહીંથી જો તમે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરને સારી રીતે સમજ્યા, થિયરીઓ, સૂત્રોનો સંબંધ, વિવિધ રાશિઓ અને એની સાબિતીને, તો ધોરણ 12માં પહેલું અને બીજું સ્થિત વિદ્યુતના જે ચેપ્ટરો છે, ભાર અને ક્ષેત્ર છે, તે બંને ચેપ્ટરોનો ખૂબ મોટો હિસ્સો એ તમને ફ્રીમાં આવડશે અથવા આસાનથી આવડશે એમ કહી શકાય. કેમ કે હવેથી આપણે 4 મુખ્ય પિલર શીખવાના છીએ. પહેલો છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા, ત્રીજો છે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા. આ જ 4 પિલર ગુરુત્વાકર્ષણના બદલે ફક્ત ઇલેક્ટ્રિકલ માટે આપણે શીખીશું. કુલંબીય બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, આ બાબતો જે છે તે શીખવાના છીએ 12થમાં. 12th મુખ્ય ધોરણ છે આપણું. 12th જે છે એ મુખ્ય છે. તેમાં શરૂઆતમાં જ આ ગુરુત્વાકર્ષણ જેવા જ આ 4 પિલરો છે. તેથી આખા ચેપ્ટર દરમિયાન આપણું મુખ્ય કામ છે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ ક્ષેત્ર, ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા ક્રમશઃ આપણે જોવાના છીએ. તો આવો આજે આપણે ગુરુત્વાકર્ષણના નિયમનો અભ્યાસ પણ કરીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અને આ આકર્ષણ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મુખ્ય બાબત છે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તો આ 2 શબ્દ યાદ રાખશો વારે વારે કે કોઈ પણ 2 પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ તેમની વચ્ચેના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે શું? સમપ્રમાણ એટલે સાથે વધવું. દળ વધશે તો બળ વધશે, એમની વચ્ચે લાગતું આકર્ષી બળ છે એ વધશે. પ્રકરણ 1માં આપણે ગુરુત્વાકર્ષણ બળનો પરિચય મેળવ્યો હતો કે તે હંમેશા આકર્ષી પ્રકારનું છે, વીકેસ્ટ ફોર્સ ઓફ ધી વર્લ્ડ છે, સૌથી નબળું બળ છે. તો આકર્ષી પ્રકારનું છે, પણ એનો આધાર કોની ઉપર છે? તો તેનો આધાર છે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અંતર વધશે એમ બળ ઘટશે. આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે. કેમ કે બળ સદિશ રાશિ છે, તો દિશા છે એમને જોડતી રેખા ઉપર હોય છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ કે ગુરુત્વ બળ પણ કહે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમને ગાણિતિક રીતે આમ રજૂ કરી શકાય. ધારો કે કોઈ M1 અને M2 દળના 2 બિંદુવત પદાર્થ જો હોય તો તેમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો F બરાબર G M1 M2 upon R². એટલે કે ધારો કે કોઈ દળ ધરાવતા 2 પદાર્થો M1 અને M2 એકબીજાથી R અંતરે રહેલા છે. તો હમણાં આપણે રૂલ શું શીખ્યા કે દળના ગુણાકારના સમપ્રમાણમાં. મેં તમને 2 શબ્દો યાદ રાખવાના કીધા. પહેલો શબ્દ છે દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો F ચલે છે M1 into M2. આ દળનો ગુણાકાર કર્યો એમની વચ્ચે, એમના સમપ્રમાણમાં. તેમની વચ્ચે રહેલા અંતર R છે, અંતરના વર્ગ, તો અંતરનો વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં. આવી રીતે લખાય, વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંને કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ,
સૂક્ષ્મ કે ખૂબ મોટા ગ્રહો માટે પણ આમ જ છે કે એમનું દળ જે છે એના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આવી રીતે લખી શકાય. બંનેને સંયુક્ત રીતે આમ લખી શકાય, એફ ચલે છે m1 m2 અપોન r². ચલન હટાવો તો એક અચળાંક મૂકવો પડે, તો અચળાંક તરીકે ચલનના બદલે આપણે બરાબર લખીએ એટલે એક અચળાંક મૂકીએ. તો અચળાંક તરીકે મેં લખ્યો કેપિટલ G. તો એક આ જે છે એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. આ જે મેં પ્રોસેસ તમને બતાવી છે એ પૂરેપૂરી ધોરણ 12માં પ્રકરણ 1માં આ જ પ્રમાણેનું આ જ રીત અને આ જ પદ્ધતિ અને આ જ રીતે કુલમનો નિયમ શીખશો. જો તમને આ બાબત 12થમાં અહીંયા Q1 અને Q2 માત્ર આવશે વીજભારોના કારણે, અહીંયા Q1 Q2 ફક્ત એમ છે ને Q લગાડી દેશો એટલે 12થનું પહેલું ચેપ્ટર થશે અને એ કુલમનો નિયમ થઈ જશે, જેને કુલંબીય બળ તરીકે ઓળખીશું આપણે, વિદ્યુતીય બળ. તો ખૂબ અગત્યનું સૂત્ર છે, F બરાબર G m1 m2 અપોન r². અગાઉ પણ તમે નાના ધોરણોમાં આને શીખ્યા હશો. હવે G કોણ છે? તો આપણે આ ચેપ્ટરમાં કેપિટલ G અને સ્મોલ g એમ બે Gનો અભ્યાસ કરવાના છીએ. તો કેપિટલ G ને ઓળખી લો, એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. ત્યારબાદ એનો આગળ વધુ પરિચય મેળવી તો એનું મેં સૂત્ર લખ્યું છે. G ને તમે આ સૂત્રમાં કરતા બનાવશો તો R આ બાજુ આવતો રહેશે, એટલે FR² અપોન m1 m2. તો FR² અપોન m1 m2 આ G નું સૂત્ર છે, જે તમારે આ બાબત બધી જ નોટમાં લખવાની છે. ત્યારબાદ એનો SI એકમ, તો જો F એટલે બળ, બળનો SI એકમ છે ન્યૂટન. R એટલે અંતર, અંતરનો SI એકમ મીટર અને એનો પાછો સ્ક્વેર. દળનો SI એકમ કિલોગ્રામ, પણ 2 કિલોગ્રામ છે એટલે કિલોગ્રામનો સ્ક્વેર. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ રાશિનો પરિચય એનું સૂત્ર, સૂત્રમાં ભાગ લેતા બધી રાશિઓ અને એનો SI એકમ ખાસ આવડવો જોઈએ. SI એકમ વિના ભૌતિક વિજ્ઞાન પાંગળું છે એમ કહી શકાય. કોઈ પણ વિદ્યાર્થીને એક થિયરી આવડે કે બધી જ આવડતી હોય, પણ આવડી ત્યારે જ કહેવાય કે તે થિયરીનો વિદ્યાર્થીને સૂત્ર અને SI એકમ પાકે પાયે આવડતો હોય. આ ગોખવા માટે નથી, પરંતુ સમજીને તમે યાદ રાખી શકો, પણ તે મહત્વનું છે. SI એકમ વગર ગુરુત્વાકર્ષણ બળ કે જે રાશિનું તમે SI એકમ શીખો છો એ નથી ખબર, તો તે રાશિ એ તમે ટાઈમ વેસ્ટ થયો એમ કહી શકાય. જેનું મૂલ્ય કેટલું છે? તો 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આટલી બાબતો જીના વિષયમાં પણ તમારે યાદ કરવાની છે અને આ તમારે લખવાની પણ છે. હવે આપણે કન્ટિન્યુ નિયમમાં જ્યાં હતા ત્યાં જઈએ. જેવી પહેલી લાઈન પૂરી થાય એટલે આકૃતિ દોરી દેવાની, આવી રીતે નિયમ લખી દેવાનો. આ બંને ક્રમશઃ જીની બધી બાબતો સારી રીતે આપણે એકવાર લખી દઈશું. અહીંયા પારિમાણિક સૂત્ર પણ તમે ઉમેરી શકો છો જાતે બનાવીને. તો આ લાઈન પછીથી આપણે પેલું લખાણ મેં તમને હમણાં બતાવ્યું એ લખવાનું છે. તો છેલ્લું સૂત્ર આપણે G m1 m2 અપોન r². અહીંયા માત્ર એટલું જ આપ્યું છે કે G એ અચળાંક છે, તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. એની નીચે આપણે જીની જે તે બાબત મેં તમને કીધી તે લખવાની છે. તો એ બે શબ્દો યાદ રાખીશું, દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને દિશા કઈ હોય તો બંને પદાર્થોને જોડતી રેખા પર. એટલે કે m1 પદાર્થને m2 ખેંચશે પોતાની તરફ એટલે આ ડાયરેક્શનમાં, અને m2 ને m1 પોતાની તરફ ખેંચશે એટલે આ ડાયરેક્શનમાં. તો એને બળ જોડતી રેખા જે છે એ દિશામાં હોય છે, બળની દિશા તો જોડતી રેખા ઉપર હોય છે. આ બધા નામ છે, ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વ બળ, બધા વગેરે બળનો આપણે ઉપયોગ કરીશું. હવે આ નિયમનું સદિશ સ્વરૂપ આપણે કઈ રીતે જોઈ શકીએ? સમીકરણ 1 ને સદિશ સ્વરૂપે લખવા માટે આકૃતિને ધ્યાનમાં લેતા, આકૃતિ ધ્યાનથી તમે જુઓ.
અહીંયા ઓની સાપેક્ષે M1નો સ્થાન સદિશ છે R1, M2નો સદિશ છે R2. આ સ્થાન સદિશ છે બંને. હવે તમે જુઓ M1 ઉપર બળ કોણ લગાડશે? તો M1 ઉપર બળ લગાડનાર M2 છે અને M2 ઉપર બળ કોણ લગાડશે? M1. તેથી F1 એટલે એક ઉપર બેના લીધે લાગતું બળ, જેને F12 કહેવાય, અને F21 બોલાય. તો બે પર એકના લીધે લાગતું બળ, એમ એનો મતલબ થાય. બળ એક ઉપર બેના લીધે, તો આ એક ઉપર બેના લીધે કઈ બાજુ લાગે? પોતાના તરફ. તો આ દિશામાં તીર લગાવ્યું છે. બે ઉપર એકના લીધે લાગતું બળ, તો એ પોતાની તરફ ખેંચશે. તો અહીંયા આ ડાયરેક્શનમાં બળ લગાડ્યું છે. હવે બંને વચ્ચે અંતર કેટલું છે? તો બંને વચ્ચે અંતરને આપણે R2 માઇનસ R1 કહીએ, તો એને R12 પણ કહેવાય. આ સંજ્ઞા છે, સદિશોના ચેપ્ટરમાં આપણે શીખીશું. તો આ બંને ડાયરેક્શન તમે જોઈ લીધી, પરસ્પર ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો જુઓ અહીંયા જે આકૃતિમાં જોયું એ બાબત જોઈએ કે R એટલે કોણ? તો કે R12 બંને વચ્ચેનું અંતર. આ બંને પદાર્થો વચ્ચેનું અંતર, બંને વચ્ચેનું અંતર R. R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો R2 માઇનસ R1. હવે સદિશોના ચેપ્ટરમાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતે R2 માઇનસ R1. તો જો આ બંને વચ્ચેનું અંતર તો પહેલા થઈ ગયું, રાઈટ? હવે જો અહીંયા તમે તીર લગાવો તો માથું આવ્યું કહેવાય R2 પાસે, તો હંમેશા માથામાંથી પૂંછડી બાદ હોય, તો R2 માઇનસ R1 કહેવાય. અને અહીંયા જો તમે તીર આવી રીતે આમ લગાવો તો R1 માઇનસ R2 કહેવાય. બંનેમાં ફરક કેટલો છે? તો અંતર તો સરખું છે, પણ તમે તીર લગાવો ને એટલે દિશા થઈ જાય આ બાજુની. ધારો કે અત્યારના આપણે થિયરીમાં અહીંયા તીર લગાવ્યું છે, તો આપણે લખ્યું R2 માઇનસ R1. હવે એનો મતલબ આ દિશા જે છે એ R2 માઇનસ R1ની દિશામાં છે, તો આ એની વિરુદ્ધ દિશા છે. બસ એટલા પૂરતું છે. એકમ સદિશ મેં તમને શીખવાડ્યો હતો કે સદિશ પોતે અને છેદમાં તેનું મૂલ્ય. તો R કેરેટ, કેરેટ એટલે એકમ સદિશ અથવા R કેપ પણ બોલાય. તો સદિશ પોતે અને છેદમાં તેનું મૂલ્ય. તો સદિશની કિંમત આપણી પાસે છે અહીંયા, તો આપણે આ લખી દઈશું. હવે M દળના કણ એક વડે M2 દળના કણ પર લાગતું બળ, તો સદિશ સ્વરૂપે લખતા તો M1 વડે M2 ઉપર, તો M2 ઉપર લાગતું બળ જે છે એ આ સદિશ આ દિશામાં છે, તો બળ એની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં નિશાની આવશે માઇનસ. અને એક ઉપર બેના લીધે લાગતું બળ લખો તો પ્લસ આવે, તો માઇનસ ન આવે, સૂત્ર આનું જ આવશે. તો જો માઇનસ GM1 M2 અપોન R ક્યુબ ઇન્ટુ R કેરેટ. કેવી રીતે R ઘન થઈ ગયો? તો R કેરેટની કિંમત જુઓ અહીંયા, સદિશ R અપોન R, તો સદિશ R અપોન R આવે તો એક સ્ક્વેર હતો, એક R ઉમેરાણો, તો થઈ ગયો R ઘન. ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી છે એટલે માઇનસ R કેરેટની દિશામાં છે. મેં તમને હમણાં આકૃતિમાં દર્શાવ્યું. ગુરુત્વાકર્ષણ બળ પરસ્પર ક્રિયા બળો છે, તેથી બિંદુવત દળ M પર M2 ના લીધે લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ હંમેશા આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોય છે. આ બાબત પણ તમે નાના ધોરણોમાં શીખ્યા છો. તો માઇનસ F હોત તો એનો મતલબ શું છે કે મેં તમને કીધું એમ આ વેલ્યુ પ્લસ મળત તમને, કારણ કે એની દિશામાં છે. તો આમ બંને બળ કેવા છે? સમાન મૂલ્યના, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હંમેશા હોય છે. હવે આપણે એક પદાર્થ પર માની લો કે એક કરતા વધુ પદાર્થોના લીધે ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો ધારો કે અહીંયા વિવિધ દળના પદાર્થો પડેલા છે. હવે હું માની લઉં કે M1 દળના પદાર્થ ઉપર આ 1, 2, 3 અને 4 પદાર્થોના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય
તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુરુત્વાકર્ષણ બળના સૂત્રમાં તો ફક્ત 2 જ સીટ છે. એક સાથે 2 થી વધારે પદાર્થોના દળ તમે મૂકી શકો તેમ નથી. પરંતુ અત્યારના તો આપણે આ પદાર્થ ઉપર આના લીધે બળ શોધવું છે, આના લીધે બળ શોધવું છે, આના લીધે બળ શોધવું છે અને આના લીધે પણ બળ શોધવું છે. તો કઈ રીતે મળે? તો સૂત્ર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણું સૂત્ર જે છે તે આ ટાઈપનું છે. F બરાબર G m1 m2, એની 2 જ સીટ છે. એક સાથે કોઈ 2 પદાર્થો વચ્ચેનું જ બળ શોધી શકાય તેવી સૂત્રમાં વ્યવસ્થા છે. અને હાલ આપણી જરૂરિયાત એક પદાર્થ ઉપર 2 કરતા વધુ પદાર્થોના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે. તો એનો ઉપાય શું? તો સરળ ભાષામાં પહેલા સમજી લઈએ કે ગમે તેટલા પદાર્થો હોય, 2 ની ગમે તેટલા પદાર્થો હોય, તો આ બધા વચ્ચેના અંતર પહેલા નક્કી કરી લઈએ આપણે. કે આને હું કહી દઉં R1, આને આપણે કહી દઈએ R2, કંઈ પણ નામ તમે આપી શકો છો. આને આપણે કહી દઈએ R3, અને આપણે કહી દઈશું R4. આ હું અત્યારે ફક્ત મૂલ્યો લખું છું. ઘણીવાર આને આમ પણ કહી શકાય કે ભાઈ આવો એક ગ્રાફ તમે બનાવી દો અને બધાને સંદર્ભ સદિશ આપી દો. દરેકને R1, R2, R3, R4 દરેકને કંઈ પણ સદિશ સ્વરૂપે જો લખવું હોય તો. હું તમને મૂલ્યના દ્રષ્ટિએ શીખવાડું છું, એ પહેલા જોઈ લો. તો આવા અંતરના નામ આપી દીધા કંઈ પણ. તો હવે ગમે તે કોઈ પણ એક જોડી ઉઠાવી લો. ધારો કે હું આને અહીંયાથી કોઈ પણ એક નામ આપી દઉં કે ચલો F1. તો આ 2 વચ્ચે ધારો કે મેં બળ નક્કી કર્યું છે, તો એમાં આવશે G m1 m5 upon R4 પ્લસ આનો વારો ખતમ થઈ ગયો. હવે આ બંને વચ્ચે લાગતું બળ તો આવશે G m1 m2 upon R3 પ્લસ એવી રીતે આ બંને જોડી, એવી રીતે આ બંને જોડી. એની 1 by 1 બધાનો વારો લેવાનો, એનો સરવાળો કરવાનો. આનો ઉપાય છે. 2 જ સીટ હોય તો બધાનો ક્રમશઃ 1 by 1 આપણે ટર્ન લઈશું આવી રીતે આમ, અને ટર્ન લઈને પછી બધાનો સરવાળો કરશું. હવે સદિશ સ્વરૂપ હોય તો તમે વિચારો કે આ પદાર્થ આને કઈ બાજુ લઈ જશે? આમ પોતાની તરફ ખેંચશે. આ કઈ બાજુ બળ લગાડશે? આમ પોતાની તરફ. આ કઈ બાજુ બળ લગાડશે? આવી રીતે પોતાની તરફ. આ કઈ બાજુ બળ લગાડશે? તો પોતાની તરફ. તો એક પદાર્થ ઉપર 1 કરતા વધુ બળો હોય તો એનું પરિણામી બળ કઈ બાજુ લાગે? ફાઇનલ આ કઈ બાજુ જાય? તો એ બળનું મૂલ્ય, આ દળની કિંમત, એમની વચ્ચેનું અંતર, એ ઘણા બધા પરિબળો એના ઉપર જવાબદાર છે. અને એનું પરિણામી સદિશ કેવી રીતે શોધાય તે પણ આપણે સદિશોના ચેપ્ટરમાં શીખીશું. તો જો વિસ્તૃત પદાર્થ વડે લાગતું બળ, આજે હમણાં મેં તમને કીધું દરેકનો 1 by 1 ટર્ન લઈ અને સરવાળો કરવો, એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ જ બાબત આપણે 12થમાં ફરીથી આ જ રીતે આ જ પદ્ધતિએ આપણે રિપીટ કરવાના છીએ. ત્યારે પણ 1 કરતાં વધુ માટે શું ઉપાય છે? તો આ જ ઉપાય છે સંપાતપણાનો સિદ્ધાંત. અને સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો જેના ઉપર અસર તમારે શોધવી છે એમાં પણ ઇલેક્ટ્રિકલ ફોર્સના સૂત્રમાં પણ 2 જ સીટ ખાલી છે. તો પહેલા એક જેના ઉપર ઇફેક્ટ શોધવી છે તે આવશે, અને બીજો એક બદલાતો રહેશે. એ બદલાશે એમ એની પ્રમાણેનું અંતર પણ બદલાશે, હમણાં મેં તમને કીધું એમ. તો ન્યૂટનનો નિયમ બિંદુવત દળો અંગેનો છે. વિસ્તૃત પદાર્થ માટે આપણે આ બધું ડાયરેક્ટ જ તમને કહું છું. સરવાળો છે જો 1 ઉપર 2ના લીધે લાગતું બળ, 1 ઉપર 3ના લીધે લાગતું બળ, 1 ઉપર 4ના લીધે લાગતું બળ. એ આકૃતિમાં છે બધા બળો જો આકર્ષે, પોતાની તરફ આકર્ષે છે, બધા તીર તમને દેખાય છે. બધા સદિશોના નામ આપ્યા છે. તો જો G m1 તો બધામાં રહેવાનું જ છે, પોતે બેસશે. m2 તો એ બંને વચ્ચેનું અંતરનો વર્ગ આવશે, આ બંને વચ્ચેના અંતરનો વર્ગ આવશે, આ બંને વચ્ચેના અંતરનો વર્ગ આવશે. અને દિશા છે બધી ઇન્ટુ r કેરેટ. હમણાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું. આ જ રીતે એક વિસ્તૃત પદાર્થના દરેક કણ વડે બીજા વિસ્તૃત પદાર્થ પર લાગતા બળના સદિશ સરવાળા પરથી તે પદાર્થ પર લાગતું બળ આપણે શોધી લેશું. વિદ્યાર્થી મિત્રો,
થોડો સમય વધુ છે, પરંતુ આ ટોપિક સાથે છે એટલે એક જ વિડીયો રાખીશું આજે અને આ ટોપિક પૂરો કરીશું. ગુરુત્વાકર્ષણના બળ માટે ન્યૂટનનો કવચ પ્રમેય, શેલ થિયોરમ. નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચની બહાર રહેલા દળ વચ્ચેનું ગુરુત્વ બળ કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યારે મળતા બળ જેટલું હોય. એટલે સીધી સિમ્પલ લેંગ્વેજમાં એમ કહી શકાય કે કોઈ કવચ તમે ધારી લો. આ વાત પણ આપણે 12th શીખવાના. ધારો કે આને એક કવચ કહી શકાય, પોલો ગોળો એની કવચ. એટલે શું હોય આ કવચમાં કે એને દળ અહીંયા બધે જ દળ છે, બહાર અંદર કઈ દળ છે નહીં. આ બધા એના દળ છે, પદાર્થના જે દળ છે. એની બહાર એક કોઈ પોઈન્ટ રહેલો હોય, કોઈ દળવાળો પદાર્થ હોય, તો આ બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જોઈએ તો થાય શું કે આ બહાર રહેલો કણ એવું સમજે કે આ કવચનું દળ અહીંયા રહેલું છે સેન્ટરમાં. ખરેખર સેન્ટરમાં કંઈ જ નથી, પણ આ કણને એવો અનુભવ થાય. કઈ રીતે થાય? કોઈ પણ બે પોઈન્ટ કન્સિડર કરી લઈ. માની લઈએ કે એક અહીંયા છે, એક અહીંયા છે. એવા બહુ બધા દળ છે અલગ 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 અલગ. તો આ કણને આ જે છે પોઈન્ટ એ પોતાની તરફ આ ડાયરેક્શનમાં ખેંચશે, હંમેશા પોતાની તરફ જ ખેંચે. અને આ જે કણ છે એ પણ આને પોતાની તરફ ખેંચશે. વિદ્યાર્થી મિત્રો, આ બંને જે બળ હોય એનું પરિણામી બળ અંદર તરફ આવે, આમ કરીને આ રિઝલ્ટ. તો કણ આ દિશામાં જાય. કોઈ પદાર્થને તમે આવી રીતે ખેંચો તો એનું રિઝલ્ટ આમ આવે. નો એ આની સાથે જાય, નો આની સાથે જાય. સમાન મૂલ્ય ના હોય, સમાન અંતરેથી હોય ત્યારે આવું થાય. તો આવું લાગ્યું. આવા દરેક કણની જોડ એને પોતાની તરફ આકર્ષે એટલે એને બળ ક્યાં લાગશે? સેન્ટર તરફ. એને એવો ભાસ થાય કે એને કોઈ કેન્દ્રમાંથી ખેંચી રહ્યું છે, એવો એને અનુભવ થાય. ભાસ થાય એ સમજવા માટે હું બોલી રહ્યો છું. પણ આ વિશિષ્ટ કેસ છે કે છે નહીં તેમ છતાં આ બહાર વાળો કણ એવું અનુભવશે કે આ કવચ જે છે, કવચ એની પોલો ગોળો, એનું બધું જ દળ એને અહીંયાથી ખેંચે છે, સેન્ટરમાં કેન્દ્રિત થયેલું છે. આ બાબત છે. તો ફરી એકવાર જોઈ લો. નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર રહેલો બિંદુવત દળ પદાર્થ જે છે તેમની વચ્ચેનું ગુરુત્વ બળ ઈ એમ સમજે કે કવચનું સમગ્ર દળ કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે. આ બાબતનો ઉપયોગ પણ આપણે 12th કરીશું, જેની ગુણાત્મક સમજૂતી હમણાં મેં તમને આપી હતી. સેન્ટર છે, આ બંને બળનું પરિણામી બળ આ તરફ લાગે છે. આ બંને બળનું પરિણામી બળ આ તરફ કેમ લાગે? તો એ સવાલનો જવાબ આપણને 12th સદીશોના ચેપ્ટર શીખીશું ત્યારે મળવાનો છે, રાઈટ? તો જો આ બિંદુવત દળ અને તેના કેન્દ્ર સાથે જોડતી રેખા ઉપર અને બિંદુવત દળ અને કેન્દ્ર સાથે જોડતી રેખાને લંબ એવા બે ઘટકો છે. આને લંબ ઘટક કહેવાય, આ જે છે એને સમાંતર ઘટક કહેવાય. વગેરે વગેરે બાબતો તો સદીશીની તમને ખ્યાલ આવવાની છે. પણ એવું અનુભવે કેમ એ મેં તમને સમજાવી દીધું. અને ત્યારબાદ બીજું જે છે કેસ જે છે, નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચના લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે. ટૂંકમાં યાદ રાખો કે કોઈ પણ ગોળો હોય, કવચ હોય, એની અંદર ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. કવચની અંદર બધે જ. આ યાદ રાખીશું. આવું 12th પણ શીખીશું. ત્યારે શીખીશું ત્યાં ક્ષેત્ર શૂન્ય હોય છે, તે આપણે ત્યારે શીખીશું. તો ગુરુત્વાકર્ષણ બળ કવચની અંદર શૂન્ય હોય છે. આ બે કેસ વિશિષ્ટ છે. પહેલો કેસ એ છે કે બહાર વાળો એવું સમજે કે આની વચ્ચે બધું દળ છે, નથી તો પણ. અને બીજો કેસ એવો છે કે અંદર કોઈ પણ જગ્યા ઉપર ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય. ધારો કે અહીંયા કોઈ એક પદાર્થ હોય તો એને આ તરફ ખેંચે, એટલા બળથી આ તરફ ખેંચે, આ તરફ ખેંચે, આ તરફ ખેંચે, તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. તો 12th માટે ખૂબ મોટી મહત્વની બાબત છે. આજે જે કાંઈ શીખ્યા તે મોસ્ટ IMP છે. શાંતિથી સમજી 2-3 વાર વિડીયો જોઈ અને ધીરે ધીરે અભ્યાસ કરીશું અને તૈયાર થઈશું. આજે એટલું જ. આ સાથે ગુરુત્વાકર્ષણ બળના નિયમની PDF પણ મૂકું છું. ધીરે ધીરે
એક વાત, એક ટોપિકને શાંતિથી સમજીશું. એકવાર સાંભળવાથી, એકવાર જોવાથી કોઈને બધું જ યાદ રહી જાય તે જરૂરી નથી. ભણતર, અભ્યાસ એ પ્રેક્ટિસનો વિષય છે. પુનઃ પુનઃ કુર્યાત નામ અભ્યાસ. વારંવાર એ ક્રિયા કરવી પડે છે અને ત્યારબાદ તેનું પરિણામ આવતું હોય છે. તો કોઈ પણ સફળ વ્યક્તિ આવા અનેક પ્રયત્નો બાદ સફળ થતા હોય છે, પરંતુ આપણને એની સફળતા જ દેખાતી હોય છે, એણે કરેલા પ્રયત્નો દેખાતા નથી. હું ઘણી વખત કહું છું કે ફિલ્મના પડદા ઉપર કોઈ હીરો હિરોઈનની એક્ટિંગ તમે જુઓ છો કે ટીવીની જાહેરાતમાં જુઓ છો, તે એક જાહેરાત બનાવવા માટે કે એક સીન શૂટ કરવા માટે આટલા અનુભવી લોકો 100-200 વાર રિજેક્ટ થતા હોય છે. એવું દરેક ક્ષેત્રમાં છે. કોઈને એવી સ્વપ્નમાં આવેલું સિંહાસન મળી જાય એવું હોતું નથી, અને અપેક્ષા રાખવી એક મૂર્ખતાપણું છે. તેથી ખૂબ પ્રયત્ન કર્યા બાદ ન મળે તો જ આપણે આપણી જાતને કે ભાગ્યને દોષ આપી શકીએ. પણ પ્રયત્ન વગર મળી જાય એવી અપેક્ષા રાખીને એકવાર જોઈને આપણે કહી દઈએ કે આ નથી થતું, તો એવી રીતે કોઈને ક્યારેય થયું નથી તો આપણને થઈ જાય. એ ખૂબ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જ આપણને આવડવાનું છે. તો પ્રયત્ન અવશ્ય કરશો. મારી કહેવાનો અર્થ સારી રીતે તમે સમજી ગયા છો. ધન્યવાદ.